નમસ્કાર ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો ગુજરાતના જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદના વંટોળમાં સપડાયા છે। જૂનાગઢ જિલ્લાના તલાલા ગીરના ચિત્રોડ ગામે દેવાયત ખવડ અને તેમના સાથીદારોએ અમદાવાદના સનાથલ વિસ્તારના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કર્યો હોવાના આરોપ લગાવ્યા છે। આ ઘટનામાં દેવાયત ખવડની ફોર્ચ્યુનર કારે ધ્રુવરાજસિંહની કિયા કારને ટક્કર મારી હોવાનું અને ત્યારબાદ ધ્રુવરાજસિંહને માર માર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ત્યારે અત્યારે એક કથિત ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે। ભગવતસિંહ, જય માતાજી। હા, જય માતાજી દેવતભાઈ। વડીલ, તમે મને 21 માં ફોન કર્યો ને, મેં 21 તારીખ લીધેલી છે આપણે બનાસકાંઠાની। 21/2? હા, 21/2 મારી પોતાની લીધેલી છે। ઓ બાપરે! તમારા છે, મારા એક મેઘરાજના છે, ખોટું બોલતો હા, હતો। ના ના ના, અરે સમજી ગયો, મારે દેવપગલી કલાકાર છે ને એની લીધેલી છે। મેં હજી કાલ જોયું અને હું તમે ઉપાધિ ન કરો, આપણે બે ભાઈ હાંજના ભેગા થાય। હા, હું ભલે હોઉં નહીં નો એ તમે ભૂલી જાવ, પણ આખો પ્રોગ્રામ હું તમને હેન્ડલ કરી દઉં, એમાં કાંઈ નહીં નો ઘટવાનું। મારે તો તમને જ લાવવા છે, સમજો। અરે પણ વડીલ, મારા હા છોકરાને સંભાળશું, હા, ખોટું અરે બોલતો હોય। અરે અરે સમજી ગયો। તમારું ઘર ઈ મારું ઘર છે, તમારા અરે બાપુ મારા બાપ ઠેકાણ છે, મારે આવવાનું છે ને મારી ફરજ બને। સમજી પણ ગયો। 21/2 મેં દેવપગલી ની લઈ લીધેલી અઠવાડિયા પહેલા, મેં કાલે જોયું ઓલા છોકરાને તમારો ફોન આવ્યો, બીજા ફોન કર્યો મેં, ઓકે ઓકે તો મને ઓકે। કે ભાઈ દેવપગલી ની બનાસકાંઠા લીધેલી છે, હમણાં તમને સ્ક્રીનશોટ નાખું તમારા અરે ના ના, તમે કીધું એ ફાઇનલ જ હોય ને, ચાલો હું મૂંઝાણો, મેં કીધું શું ભગવતસિંહ ને કહો પ્રોગ્રામ લીધેલો છે। તો આપણે 20 તારીખે રાતે કરી જો ચાલે? એક જ મિનિટ ચાલુ રાખો, ફોન ચાલુ રાખજો હા ભગવતસિંહ। હા હા। જો 20 તારીખ ખાલી છે ભગવતસિંહ, 20 તારીખ રહીને 12 વાગ્યા પછી તિથિ નો ટાઈમ થઈ જાય, પૂર્વ સંધ્યા ગોઠવી નાખો 20 નો। હા, એટલે મને તમારો આગ્રહ છે એટલા માટે કહું છું મારે। પણ તો 20 ખાલી છે, જો લિસ્ટ ખોલીને બેઠો છું, 21 તારીખ મારી લીધેલી છે હા અને બનાસકાંઠાની, તો 20 તારીખ નું કન્ફર્મ કરી નાખો। હા, કરી નાખો કન્ફર્મ। હા, 100% કરી નાખો 12 તમે। વાગ્યા, હા 12 વાગ્યા પછી 20 એટલે તારીખ થઈ જ જાય આપડી, હા, થઈ જાય। બરાબર ને? હા, ડન પાકું। હા તો 20 ફાઇનલ કરો, હાલો। હા, કરી નાખો। તમારી તો જે તમારા બીજા કલાકારો સેટ કરો કરી નાખો। તમે બધું છોડો, મારી માથે મૂકી દો, સ્ટેજ બનાવીને રાખજો, સાઉન્ડ આવી જાય, બધું આવી જાય। ડન ચલો, પાકું હા। અને પેલા ગોપાલ સાધુ નું જોઈ લેજો। ગોપાલ નું 1 જ મિનિટ મને આપો, એટલે ગોપાલ ને સીધો ફોન કરો। 1 જ ઓકે, મિનિટ આપો, તમને રિપ્લાય આપું પાછો। ભલે હાજી હા હા। હેલો, હલો, હા, શું મેં કર્યું છે ભાઈ? તમે આ ગાડીનો કાચ ફોડ્યો, તો પછી મારે કલાક કદાચ મોડું થયું, મેં તમને પૈસા નક્કી નથી થયો દેવાય ખબર કે આટલા પૈસા ઉલે છે, સંબંધમાં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી, ગાડીની ચાવી લઈ લીધી, મારા ડ્રાઈવર ઉતાર્યો। મારા બે લવપુરથી સોગન, જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હારે હતો, 4 એકડા થાર આડી ઉભી રાખી દીધી, તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે। હું બોલ બચન નથી, આજ દી સુધી જીવો છું કરીને દેખાડ્યું છે, પ્રોગ્રામ ક્યાંય હું સંબંધમાં હા પાડીને આવ્યો હતો। તમે તૈયારીમાં ન રહ્યો તો માતાજી નામ છે, એટલે પણ એમને હાવ આવી ના હું ગઈ। એફિડેટ કરેલો કાઠી દરબાર નથી, તમને હજી કહું છું। આ હું પણ બોલ બચ્ચન નથી ફોનમાં બોલવાળો। મારી ગાડીનો કાચ ફોડ્યો, તમે મેઘરાજ ને બોલાવ્યો, 4 એકડા થાર કોની છે? રામભાઈ ની છે ને થાર? હાર નહીં, 3 એકલા છે, 3। ધુવરાજ, હા 3 એકડા થાર ધુવરાજ લઈને આવ્યો, ગાડી ઉભી રાખીને ગાડીને કાચ ફોડ્યો, આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ, તમે કોઈની સોગન જો કાચ તોડ્યો તેની? ભગવતસિંહ, કાચ ફોડી નાખ્યો ને ગાડી મારી લઈ લીધી, અહીંથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા, તમે દેવાત ખબર ની ગાડીને ઉપાડીને લઈ ગયા। હું કાઠી દરબાર છું, એફિડેટ કરેલો છું, મારી આબરૂ તમે અત્યારે? તમે તમારું શું કર્યું જાણ મન કહો? અરે હું કલાક મોડો પડ્યો, મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું, હું હલકો થોડો છું? અને કદાચ મારે મોડું છું, તમારે એમ કહેવાનું હતું દેવાતભાઈ વાટે બેઠો આવો, તમે ગમે એટલા વાગે આપણે પ્રોગ્રામ કેટલા ફોન કર્યા, તમે કોઈ ફોન નો તમે પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની સોગંદ છે, ભાઈ મારી વાત ફોન મારા ખોલામાં હતો, મેં નીકળીને ફોન કર્યો, 150 ગાડી હાકું છું ડિફેન્ડર, અને મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું, મેં કીધું ભાઈ હું પહોંચું છું, અસલેલી પહોંચી ગયો છું। અરે જે પતિજું કામ, હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું, એ ગાડી પડી, આપણે લડી લઈશું બે ભાઈ, મારે નથી ગાડી જોતી। સારું, ચલો, ઓકે, રેડી? હા, તમે તૈયારીમાં રહીજો ફૂલ। ભલે, હા। સૂત્રો અનુસાર ધ્રુવરાજસિંહ ચૌહાણ અને તેમના બે સાથીઓ ચિત્રોડ ગામના કૃષ્ણા રિસોર્ટમાં રોકાયા હતા। ધ્રુવરાજસિંહે સોશિયલ મીડિયા પર પોતાના ગીરનું લોકેશન શેર કર્યું હતું, જેના આધારે દેવાયત ખબર અને તેમના સાથીઓએ રેકી કરીને હુમલો કર્યો હોવાનું અનુમાન છે। તો ઘટનામાં દેવાયતની ફોર્ચ્યુનર કારે ધ્રુવરાજસિંહની કિયા કારને ટક્કર મારી, જેના કારણે કિયા કાર રોડની બાજુમાં ઉતરી ગઈ। આ ઘટના બાદ દેવાયતના સાથીઓએ ધ્રુવરાજસિંહ પર હુમલો કર્યો, જેમાં તેમને પગમાં ઈજા થઈ છે। તો ધ્રુવરાજસિંહને સારવાર માટે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અમે સવારના 11 વાગે સોમનાથ જવા નીકળ્યા,
તો ડાયરેક્ટ જ ફોર્ચ્યુનર ગાડી આગળ ઊભી હતી અને ડાયરેક્ટ જ ઉપર આવીને 5 વાર જે કહેવાય ને કે 5 વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી. પછી એમાંથી 15 પાછળ ગાડી હતી ક્રેટા, બંને ગાડી બ્લેક ફિલ્મ હતી, નંબર પ્લેટ હતી નહીં, અને બે ગાડીમાંથી લગભગ 15 થી ઓછા મતલબ 12 થી 13 જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા. અને જે ધોકા હતા એ લોખંડના હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાજ મારા બધા ફોડી નાખ્યા. પછી મને બહાર કાઢ્યો, મને કીધું બહાર નીકળ અશબ્દ બધા બોલીને, અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટલું 2 નંબરની રિવોલ્વર લાવ્યો છું, તને પાડી દેવાનો છું એમ કરીને મને 4-5 પગમાં જે ધોકા મારે એમાં ફ્રેક્ચર થયું છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે. શું લાગે આ ઘટનામાં કોણ હોઈ શકે? કોઈ હોઈ શકે નહીં, દેવાયત ખબર પોતે જ છે. બધાએ જે 12 થી 15 જણા હતા, 12 થી 15 જણા બધાએ મોઢું બાંધેલા હતા. પછી છેલ્લે જેનું દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે. તો મેં એને 5 વાર કીધું, દેવાયતભાઈ રહેવા દે, દેવાયતભાઈ રહેવા દે, પણ એ કોઈ માન્યો નહીં. એટલે પગમાં રીતના માર્યું અને કે આ રિવોલ્વર તારા આટલું લાવ્યો છું 2 નંબરની, વડાકો કરીને તને માન નાખવાનું થઈ જતું. જો કેસ બેસ કરતો મારી કારણ શું હોઈ શકે? ખાસ કરીને તમારી ઉપર હુમલો થયો કે કારણ તો હશે? હુમલોમાં એવું હતું કે કાલે હું ભાવનગર હતો, ભાવનગરથી ગીર જવા નીકળ્યો હતો, તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો હતો બીજા કોઈનો કે તું અમારા આ એરિયામાં ના, સોરી એવો મેસેજ હતો, મેં સ્ક્રીનશોટ પાડેલો છે કે શું હતું હું તમને જોઈને કહું. હવે એમને ટૂંકમાં અમારા ગામમાં જે મારા દાદાનો જે પ્રોગ્રામ રાખેલો હતો એમાં એ નતા આવેલ, તો અમે એને એ વખતે 8 લાખ રૂપિયા આપીને બોલાયેલા હતા. એ તો મીડિયામાં બધાને ખબર જ છે. 8 લાખ રૂપિયા અમે આપીને બોલાયા હતા, તો પછી છતાં એ આયા નહીં. અને પછી જે બધું ઘટના થયું એ કર્યું બીજા બધાએ અને બધું કર્યું અમારી ઉપર કે તે કર્યું છે, તે કર્યું છે એમ. એ રીતના એને એમ કે તે મારી ગાડી પાણીમાં નાખી દીધી, તે મારી ગાડી પાણીમાં નાખી દીધી. આપણે એવું કશું કરેલું જ નતું. હા, તો આપેલા તમને કાલ રેકી કેવું કઈ કર્યું હશે? હા, રેકી અચાનક કાલે જ તમારા પર હુમલો થયો? રેકી કરેલી. અમે જ્યાં મારા ભાઈબંધનો રિસોર્ટ છે હું ત્યાં રોકાણો હતો, એમને કીધું કે ભાઈ તમારા ઓલા જે દેવાયતભાઈ આયા છે એમ કે ગોતે છે. એટલે મેં બહુ ધ્યાનમાં લીધું નહીં. મેં કીધું આયા હશે તો એને કઈ કામ હશે એમ. આવી તો ખબર જ નથી કે પાછળથી આ રીતના મારી પર વાર કરશે એમ. હું ગાડી લઈને જતો હતો સોમનાથ, મારી સ્પીડ હશે ગાડીની 50 અને એ જે સામેથી ગાડી હતી 100 ની સ્પીડ હતી. ડાયરેક્ટ જ ઠોકી દીધી, પાછળથી બી ઠોકી, આગળથી બી ઠોકી અને ઉતરીને બધા ધોકા લઈને નીકળી પડ્યા. તમારા સાથે ગાડીમાં બીજું કોઈ હતું? ગાડીમાં બીજું કોઈ હતું? ગાડીમાં અમે 3 જણા હતા. મારો ચેન લઈ ગયા અને 42 કે 43 હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા, એ લઈ ગયા, એ લૂંટ કરી. હા, બીજા કોઈ ઈજાગ્રસ્ત? ચેન મારો 15 થી 17 તોલાનો હતો, બિલ બી છે મારી જોડે. અચ્છા, બીજા કોઈ ઈજાગ્રસ્ત છે આપની જોડે? ના, બીજાને તો પછી એક જણો વિડીયો ઉતારતો હતો તો કે તું અહીંથી નીકળી જઈને કે તને માન નાખશું અમે. હા, પછી તમને હોસ્પિટલ કેવી રીતે આજે લઈ આવ્યા કે કાલ રાતે તમે કે એડમિટ થયા હતા? કાલ રાત્રે નહીં, આ બધો બનાવ આજે 11 વાગે થયો. પછી અમે ગીર ગયા, ત્યાં આગળ કોઈ દવાખાનું હતું નહીં, એટલે પછી અમે અહીંયા દાખલ થયા. હા, ફરિયાદ કરી છે ને. ધ્રુવરાજસિંહ ચૌહાણે આ હુમલો જૂના અદાવતના કારણે કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે 6 મહિના પહેલા અમદાવાદના સનાથલમાં દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે ઝઘડો થયો હતો, જેના કારણે બંને પક્ષો સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનાને આ જૂની દુશ્મની સાથે જોડવામાં આવી રહી છે. તો આ ઘટનાને પગલે ગીર સોમનાથ પોલીસે દેવાયત ખવડ અને તેમના 15 સાથીઓ સામે ફરિયાદ નોંધી છે. તો પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી દેવાયત ખવડ ફરાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તો દેવાયત ખવડ અગાઉ પણ અનેક વિવાદોમાં સપડાયો છે. ફેબ્રુઆરી 2025માં અમદાવાદના સનાથલમાં ડાયરા કાર્યક્રમને લઈને થયેલા વિવાદમાં તેમની કાર પર હુમલો થયો હતો, જેમાં ધ્રુવરાજસિંહ ચૌહાણનું નામ પણ સામે આવ્યું હતું. તો આ ઘટનામાં બંને પક્ષે સામસામે ફરિયાદો નોંધાઈ હતી, જેમાં દેવાયતે છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો, જ્યારે આયોજકોએ દેવાયત પર પૈસા લઈને કાર્યક્રમમાં હાજર ન થયાનો આરોપ મૂક્યો હતો. ગઈ તારીખ 12/8/25ના રોજ તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ક્રિષ્ના ફાર્મ હાઉસ આવેલું છે. એ ક્રિષ્ના ફાર્મ હાઉસમાં ધ્રુવરાજસિંહ રામચંદ્રસિંહ ચૌહાણ, તેના ડ્રાઈવર તરંગ અને એના કુટુંબી ભાઈ રાજેન્દ્રસિંહ આ લોકો ત્યાં રોકાયેલા હતા. અને એ લોકો ગઈકાલે આશરે 11:30ની આસપાસ સોમનાથ મંદિર દર્શન કરવા માટે જવા માટે નીકળ્યા. એટલે એ લોકો ચિત્રોડ ફાટક તરફ આગળ વધી રહ્યા હતા. એ અરસામાં સામેથી એક બ્લેક કલરની એક ફોર્ચ્યુનર
ગાડી જે નંબર પ્લેટ વગરની હતી એ આવી અને સીધી આ લોકોની ગાડીમાં આમની જે કિયા ગાડીમાં આગળના ભાગેથી જોરદાર ટક્કર મારી. તેમજ આ ટક્કર વાગતા આ જે ધ્રુવરાજસિંહ છે પોતે જ ગાડી ચલાવતા હતા. એમણે એનાથી બચવા માટે ગાડી પાછળ લીધી તો પાછળથી એક ક્રેટા બ્લેક કલરની હતી, એણે પણ પાછળથી ટક્કર મારી. એમ આમની ગાડીને આગળ પાછળથી જોરથી ટક્કર મારી અને રોડની સાઈડમાં ઉતારી દીધેલ. ત્યારબાદ આ જે ફોર્ચ્યુનર ગાડી છે એનો ચાલક ગાડીમાંથી ઉતરેલો અને એણે બુકાની બાંધેલી હતી. એ બુકાની ઉતરી ગઈ તે વખતે ધ્રુવરાજસિંહ એ વ્યક્તિને ઓળખી ગયા કે આ વ્યક્તિ દેવાયત ખાવડ છે અને એની સાથે બંને ગાડીમાંથી આશરે 12 થી 15 જણા બુકાની બાંધેલા હતા તમામ ઉતર્યા અને બધા લોખંડના પાઇપ વડે આ ધ્રુવરાજસિંહને શરીરે આડેધડ માર માર્યો. તેમજ તેની ગાડી હતી એને પણ એમણે તોડી નાખી, નુકસાન કર્યું. ત્યારબાદ આ જે ધ્રુવરાજસિંહ પાસે એક એણે ગળામાં સોનાનો ચેન અને લોકેટ હતું તે પણ એમણે ઝૂંટવી લીધું. તેમજ ગાડીમાં 42,000 રૂપિયા રોકડા હતા એ પણ તેમણે ઝૂંટી લીધા. તેમજ આ જે બનાવ એની સાથે બન્યો એની ફરિયાદ ન કરે એના માટે એને ધમકી આપી અને રિવોલ્વર બતાવી અને જાનથી મારવાની ધમકી આપી. ત્યારબાદ આ તમામ આરોપીઓ પોતાની બંને ગાડીમાં ત્યાંથી જતા રહ્યા હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને અધિકારી તમામ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા અને આ જે વિક્ટીમ છે ધ્રુવરાજસિંહ પોતે સારવાર માટે એમને હોસ્પિટલ ખાતે લઈ ગયેલ અને તેઓની ફરિયાદ સ્થાનિક પોલીસે જૂનાગઢ ખાતે એમની સારવાર દરમિયાન લઈ અને દાખલ કરવામાં આવી છે. જે ફરિયાદ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે BNSની જુદી જુદી કલમો હેઠળ દાખલ કરવામાં આવી છે, જેમાં BNSની કલમ 109, 311, 189(2), 191(2), 191(3), 190 તેમજ આર્મ્સ એક્ટ મુજબ પણ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં દેવાયત ખાવડ અને એમની સાથેના કુલ 12 થી 15 જણા જે ઈસમો છે તેના વિરુદ્ધમાં તાલાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે આરોપીઓ નાસી ગયેલ છે એની શોધખોળ હાલ ચાલુ છે, જેની શોધખોળ અને ધરપકડ માટે હાલમાં LCBની, SOGની તથા સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે. તેમજ જુદા જુદા CCTVના આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હાલ આરોપીની શોધખોળ ચાલુ છે. આ ગુનાની તપાસ હાલ તાલાળા PI ચલાવી રહેલ છે. સાહેબ, આની સાથે કોણ વ્યક્તિ હતા, બીજા કોઈના નામ જાણવા મળ્યા છે કે નહીં? હાલમાં અમારી પાસે પ્રાઇમરી અમુક નામ આવ્યા છે પણ એ બાબતે હાલમાં હજી તપાસ ચાલુ છે. કલમ છે કઈ લગાડવામાં આવ્યું છે? આ જે એમાં BNSની 109, 311, 189(2), 191(2), 191(3), 190, 351(3), 118(2), 118(1) તેમજ આર્મ્સ એક્ટની કલમ લગાડવામાં આવી છે. સર, આ યુવરાજસિંહને મારવા માટે દેવાયત ખાવડ દ્વારા પૂર્વાયોજિત કાવતરું કહી શકાય કે કેમ? આમાં એવું છે કે જે ધ્રુવરાજસિંહ છે એમણે અગાઉ પોતાના ત્યાં એક ડાયરાનો કાર્યક્રમ આયોજન કરેલો હતો. એ ડાયરાના કાર્યક્રમમાં આ દેવાયત ખાવડને આવવાનું હતું પણ કોઈ કારણસર તે ત્યાં ગયેલ નહીં અને એના જે 8 લાખ રૂપિયા એમણે અગાઉ લઈ લીધેલ હતા અને એ બાબતે એમણે અગાઉ બોલાચાલીને માથાકૂટ થઈ હતી, એનું મન દુઃખ રાખ્યું હતું અને આ ધ્રુવરાજસિંહ હાલ અહીંયા સાસણમાં પોતે આવ્યા છે. એ બાબતની આ લોકોને માહિતી મળી એ અનુસંધાને એમણે એની રેકી કરી અને તપાસ કરી અને એ લોકો ઈરાદાપૂર્વક પોતે કાવતરું રચી અને અહીંયા એને મારવા માટે આવેલા અને એમણે આ ઘટનાને અંજામ આપીને પોતે હાલ ફરાર થઈ ગયેલ છે. સર, આ પૂર્વાયોજિત કાવતરું હતું તો આમાં 307 કલમનો ઉમેરો થઈ શકે કે કેમ? હાલમાં એ પોલીસે એ કલમ ઉમેરી અને એ મુજબ જ ગુનો દાખલ કર્યો છે. આરોપીને પકડવા માટે આપણે કોઈ ટીમો કે કંઈ બનાવી છે? હાલમાં અમારી LCB, SOG, સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો અલગ અલગ જગ્યાએ કાર્યરત છે. તેમજ અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે, ટેકનિકલ સોર્સ છે, તેમજ જુદા જુદા CCTV ચેક કરીને હાલમાં આરોપીની ધરપકડની કાર્યવાહી ચાલુ છે. સર, આરોપીના અનેક બીજા ક્યાંય ગુના છે, ગુનાહિત પ્રવૃત્તિમાં આરોપી? હાલમાં જે આ દેવાયત ખાવડ છે એના વિરુદ્ધ અગાઉ રાજકોટમાં એક ગુનો દાખલ થયેલો છે એવી વિગત હાલ સામે આવી છે. સર, આ અમની રેકી કરતા હતા, કઈ રીતે ખબર પડી શાસનમાં છે? કંઈ સોશિયલ મીડિયાના માધ્યમથી? ધ્રુવરાજસિંહ છે એને પોતાના સોશિયલ મીડિયા પર એક એને એકાઉન્ટમાં એક મેસેજ આવેલો કે આ બાજુ આવવામાં ધ્યાન રાખજો, તમને ખાવડ અડી જશે, એ ટાઈપની એક એને પોસ્ટ આવી હતી. એના ઉપરથી એને લાગ્યું કે એની રેકી થઈ રહી છે અને હાલ એના પાછળ કોઈ માણસ આવા લાગેલા છે. તો ધ્રુવરાજસિંહ ચૌહાણ હાલ જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. દેવાયત ખબરની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે
અને આ ઘટના ગુજરાતમાં અત્યારે ચર્ચાનો વિષય બની ગઈ છે.